બીજી બસમાં જો આ પત્તાનો નિયમ છે. પહેલી વાર જીતાડે. પત્તા 2-3 વાર તમને જીતાડે. જીતાડે. તમને ચાલે પડી જાય just. લગન જેવું છે. લગન જેવું છે. પત્તાને હૌસી શરૂઆતમાં જીતાડે. લગન જેવું છે. શરૂઆતમાં જીતી જઈએ ને પછી ખબર પડી જાય તો કાયમ હાર્યા. લગનમાં તો એક જ વાર રમાય છે. બીજી વાર રમવાની ચાલ ના કરો. પણ એક વારમાં જે લોસ થયો તમે 2 કરો બીજી વાર રમો ને સુધરું ધ્યાન થયું ખબર નથી. લગનના 10 છેલ્લા 10 વર્ષ બી મને ડાઉટ લાગે છે. છેલ્લા 10 વર્ષ તો જરૂર પડે ને. પહેલા 10 વર્ષ મજા આવે તમને, વચ્ચેનો ટાઈમ જ લોચા આવે મેરેજમાં. એને આજે બીજું બી એક્ઝામ્પલ સરસ આપ્યું કે ચાઇનામાં પહેલા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાં મજૂરી વેજીસ બહુ સસ્તા હતા. ત્યાં બધું હવે ત્યાં જે પહેલી જનરેશન હતી ને ચાઇનાની બધી જે કોસ્ટલ એરિયાની હતી ને ત્યાંના મજૂરો એને મળતા હતા. એટલે એ લોકોને કેવું આપતા હતા કે જ્યારે કોઈ ફેક્ટરીમાં આવ્યા કોસ્ટલ એરિયામાં. તું મજૂરની વાત કરે ને મારા કાન ઉભા થાય છે. મારા લાયક કંઈક વાત આવી એવું લાગે છે મને. મારા લેવલની હવે વાત ચાલુ રહી. ગવર્મેન્ટ જેવા સુવાની વ્યવસ્થા કોસ્ટલ એરિયામાં ચાઇનામાં સખત ભૂખ મરો હતો. હવે આજે શું થયું કે એ લોકોની સેકન્ડ જનરેશન એટલે કે એ લોકો કમાતા થયા. હા, કમાતા થયા એટલે એ શું કે હવે મારા છોકરાને ભણવા માટે આપણે ત્યાં પહેલા જે હતું હવે ત્યાં તૂટ્યું. આપણે પહેલા હતી ને આપણા ત્યાં હજી હવે શરૂઆત થઈ ગઈ. ના ના, આપણે ત્યાં આ વસ્તુ બહુ પહેલા હતી. એટલે ત્યાંનો વેજીસ જે 125 મેં જયશ્રીને કીધું, જયશ્રી ગૌરાંગની જયશ્રી કીધું, મેં કીધું રિસર્ચ કર. એવી ટેબ્લેટ બનાવી કે આપણે સવારે ખાઈને જતા રહીએ અને ગમે ત્યાં ફાર્ટિંગ કરીએ તો ગુલાબ મોગરો એવી છે. બોમ્બેમાં તમે મજૂર લેવા જાઓ આપણે ત્યાં લેબર ધારો છે, વાસ આવે. ત્યાં ચાઇનામાં સામે વાસના મોટા પ્રોબ્લેમ. લેબર વાસ કે ઠીક હોય શું વાત આવે, શું વાત આવે જતી રહી. પેટમાંથી ચટણીમાં આવી જશે. આ છે ને મોગરાની વાસ આવે. એના કારણે ઇન્ડિયા એટલે એવું ના થાય. એ ગાંઠિયા કેવા છે? કશું જવું છું. મસ્તાના લેબર મોગી એટલે ડિક્ટેટરશિપ હોય ને એનો ગ્રોથ ઓલવેઝ ફાસ્ટ. પણ વન સાઈડ ગ્રોથ જ હોય ને, વન સાઈડ જ હોય. કશું ના રહે. એની વસ્તુ જુદી છે. રશિયાની શું થઈ ગયું ટોપ ઉપર યુએસ ની કમ્પેરમાં રશિયાની પ્રેરણાથી જ બન્યું. રશિયા એક જ એવું હતું કે અમેરિકાને બીટ કરી તો ઇન્ટરનેશનલ ડિસ્કશનો જ ઇન્ડિયન નહીં કરવાની. આપણે લેવા દેવા કઈ છે નહીં આપણી જોડે. છે બે કુકા પ્રોટેક્શન છે. લેબલનો ને એ માનવતા છે. માનવતા છે એટલે ત્યાં નાસ્તો મળ્યો મને આજે. મને કેનેડામાં નાસ્તો મળ્યો જ નથી કોઈ દિવસ. હવે નહીં હવે ખરેખર માનવતા બહુ જ બધા છે. સારા છે. હાઈ ફાઈબર તું જેમ પગાર ચૂકવતો એની ચા પીધો ને કોઈ माँ की ममता होती है तो बाप की बापता नहीं होती है. सत्य में सत्य मानवता बापनी को बापता सत्य में सत्य में कौन ના ચાલ આવે બાપતા ભાઈ ગયું બાપતા ભાઈ આવશે